મને તો બહુ રીહ ચડે. તો જય દ્વારકાધીશ બધાને ભાઈઓને. તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો હવે દૂધ કાઢવાનું છે, આપણે દૂધ નીકાળીશું. બરાબર, આ ભેંસો છે, આ ભેંસોનું આપણે દૂધ કાઢવાનું છે. બધી ભેંસો 7 ભેંસોનું દૂધ કાઢવાનું છે. બરાબર, પેલી બાજુ આપણે મોટા ભાઈને દૂધ કાઢે જ છે, એટલે આપણે પણ સંગાતે હવે દૂધ કાઢીશું અને પછી મળીએ દૂધ કાઢ્યા પછી. તો ફાઇનલી આપણે બધું જ દૂધ નીકળી ગયું છે અને આ મોટા ભાઈ ગયા છે દૂધ ભરાવા. બરાબર, અને હવે આપણે ચા પાણી કરીશું. બરાબર, અને પછી 10 વાગે ગાયો છોડીશું. તો હવે મળીએ આપણે 10 વાગે. બરાબર, બાકી બધી ગાયો તમે પાછળ દેખાતી જશે. હવે આપણે મળીએ 10 વાગે ગાયો છોડવાના ટાઈમે. ઠીક છે. તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે આપણે ગાય છોડવાનો. તો હવે આપણે ગાય છોડીશું. બરાબર, તો પેલું ભાઈ ચાલુ જ છે ગાય છોડવાનું. સાઈડથી ગાય છોડીશું આપણે. પહેલાં આપણે આ બુલને છોડી દઈએ, નકર આ નહીં છોડવા દે પાછળથી. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. આપણે અહીંથી હવે રોડે ચડશું. રોડે ચડી અને તલાવે જઈશું પાણી પાવા ગાયુંને. અહીંયાથી પાણી પાઈ અને પછી આપણે આગળ વધીશું. તો ફાઇનલી આપણે ગાયો છૂટી ગઈ છે. હવે આપણે જઈશું તલાવે પાણી પીવડાવવા ગાયું, પછી ખેતરે જઈશું. તો હવે આપણે તલાવ બાજુ નીકળી ગયા છે. ગાયો જાય છે તલાવે. તળાવે ગયા પછી ખેતરે જઈશું. આ રહ્યો તલાવ. આપણે પહોંચી ગયા તલાવે અને આ ગાયો. હવે અહીંયાથી સીધા ખેતરે જઈશું, હાઈવે ટુ હાઈવે. ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા હવે ગાયો ચારવા ખેતરે. આપણે શાંતિથી બેઠા છે અહીંયા છાય લે. બરાબર, આપણા મારું કામ એટલું છે કે આ જે બોર છે એને તોડે નહીં, એટલું મારે ધ્યાન રાખવાનું છે. બરાબર, એટલે આપણે શાંતિથી બેવાનું. જ્યાં સુધી આ ખેતરમાં ગાયો ચરે ને ત્યાં સુધી આપણે શાંતિથી બેવાનું છે. બરાબર, બાતું આવશે એટલે ખાઈ લઈશું. પછી આ મારા ભાઈબંધ છે જગુભાઈ. એટલે તમે ખાલી એક જ કામ કરવાનું, તમારે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને 2 આઇકન દબાવવાની છે. બરાબર, એટલું કરી નાખજો. તમને સાંજ સુધી બધું જ ડિટેલ મળશે કે શું કરવું ને હું નહીં. બરાબર, એટલે આપણે જ્યાં સુધી હું ઘરે જઈશ ને ગાયું લઈને ત્યાં સુધી તમને બધું જ બતાવીશ. તો ચલો ભાઈ, આપણે આવી ગયું ભાતું. હવે આપણે ખાવા બેઠા છીએ. આ બધા જ ખાવા બેઠા છે. બરાબર, હવે ખાઈ લઈશું શાંતિથી. ભૂખ જબ્બર લાગી હતી. તો ભાઈ જો ખાવાની સ્ટાઇલ જો. પછી આ પછી અમારા પીરોભાઈ, અમારા વાલજીભાઈ. બરાબર, આમ એમનું નામ છે બાડાભાઈ. બાકી તમે આ જગાભાઈ. બરાબર, અમે ખાઈએ એટલામાં તમે ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય હિન્દ. તો હવે ફાઇનલી આપણે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો હવે આપણે ઘરે જઈશું ભેંસો લઈને. બરાબર, ગાયોવાળા તો જતા રહ્યા, આપણે હવે નીકળીશું. બરાબર, આ બેઠી ભેંસો, આ રોહિતભાઈ ખડા અને આ વિજય ને આ મારા કાકા છે. બરાબર, આ ભેંસો અમારા બધાની ભેગી છે. એટલે હવે જઈશું ઘરે. ગાયાવાળા નીકળી ગયા છે. બરાબર, પહેલાં ગાયાવાળા જશે અને પાછળથી અમે ભેંસોવાળા પણ જતા રહીશું. બસ હવે ટાઈમ થઈ ગયો છે. હવે તળાવે પાણી પીવડાવીને સીધા ઘરે. માફ કરના, મેં જો તभी પહોંચી ગયા આપણે તળાવે ભેંસોને પાણી પાવા. તો ભેંસો અંદર જાય છે પાણીમાં. બરાબર, અહીં પાછું શાંતિ પાણી પીશે ભેંસો. પછી અહીંથી સીધા જઈશું ઘરે, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. એટલે હવેથી ઘરે જઈશું. બરાબર, હવે પાણી પીએ જ છે ભેંસો. આ ભેંસો મારી છે અને આગળ જે ભેંસો છે એ અમારા રોહિતભાઈની છે. બરાબર, આગળવાળી ભેંસો રોહિતભાઈની અને આ રહી એ પાછળવાળી મારી. બરાબર, હવે પાણી પીએ છે ને અમે પાણી પીવડાવી સીધા ઘરે. અને ઘરે જઈ અને પછી બાંધીશું ભેંસુને, દૂધ કાઢીશું અને પછી આગળ
બોલો હવે મળીએ ઘરે જઈને. બરોબર, અહીંથી નીકળ્યા એમાં સીધા ઘરે પહોંચી જઈશું. અને પાછળ જે ભેંસો ઊભી છે એ મારા કાકાને ને મારી, અને આ સાઈડ ઊભી ને આ બધી 70 ભેંસો છે એ આ રોહિતભાઈની. બરોબર, અને હવે નીકળશું સીધા ઘરે. चल 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 ए गाड़ी स्टार्ट कर चल 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 ए गाड़ी स्टार्ट कर चल चल ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને ભેંસો બાંધી દીધી. હવે દૂધ કાઢીશું અને કામ પતાવીશું બધું. બરાબર, તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ, લાઈક કરો, ફોલો કરો, કમેન્ટ કરો. ઠીક છે, તો મળીએ કાલના વ્લોગમાં. જય દ્વારકા. પ્લીઝ. आपके सामने एक बड़ा सा रेड बटन है. हाँ, है. दबा दिया. आगे बोलो.